આજે આપણે બનાવીશું કાચી કેરીની કચુંબર। અત્યારે હાલ માર્કેટની અંદર કાચી કેરી ખૂબ સરસ મળી રહી છે, ગરમી પડી રહી છે। કાચી કેરી ઘણા બધા વિટામિન્સથી પુષ્કળ વિટામિન છે। કાચી કેરી તમારા શરીરની અંદર ભૂખ ઓછી લગાડે છે, પાચન તંત્ર મજબૂત કરે છે, સાથે સાથે એન્ટીઓક્સિડન્ટ્સ કાચી કેરીમાં પુષ્કળ છે। અને આમ પણ સિઝનેબલ વસ્તુ આપણે સમયે સમયે ખાવી જોઈએ। ગરમીમાં જે ભયંકર ગરમી હોય તેમાં લૂથી પણ તમને બચાવે છે કાચી કેરી। તો ચલો અહીંયા આપણે કાચી કેરીની કચુંબર કેવી રીતે બનાવી એનો છે રેસીપીનો વિડીયો। હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું કાચી કેરીની કચુંબર। મિત્રો, અહીંયા મારી પાસે અડધી કાચી કેરી છે। અડધી કાચી કેરીનો મેં જ્યુસ બનાવ્યું હતું અને અહીંયા અડધી કાચી કેરીની આપણે કચુંબર બનાવીશું। એકદમ સરસ મજાની છે। તમારા ઘરે એકદમ ઓછા સભ્યો છે, તમારા ઘરની અંદર વધારે સભ્યો નથી, અથવા તો કાચી કેરીની આ જે કચુંબર હોય છે તમારે બપોરે થોડી રોજ એકદમ ફ્રેશ બનાવી છે, તો અહીંયા હું ઇન્સ્ટન્ટ જે કાચી કેરીની કચુંબર કેવી રીતે બનાવી એનો જ્યારે વિડીયો અપલોડ કરું છું ખાસ જોજો। આ કચુંબર શાકની અવેજીમાં ઉનાળામાં તમે પરાઠા સાથે, પૂરી સાથે, ભાખરી સાથે ખાઈ શકાય છે। ખરેખર અત્યારે માર્કેટની અંદર કાચી કેરી ખૂબ સારી મળી રહી છે। કાચી કેરી છે ખાવી જ જોઈએ। કાચી કેરીમાં ઘણા બધા પોષક તત્વો છે। કાચી કેરીની અંદર પુષ્કળ પ્રમાણમાં એન્ટીઓક્સિડન્ટ છે। કાચી કેરીમાં પુષ્કળ પ્રમાણમાં એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મ ધરાવે છે। બીમાર ઓછા પડશો, સાથે સાથે રોગ પ્રતિકારક શક્તિ તો વધશે જ। તો અહીંયા હવે આપણે કેવી રીતે અને પીસ કરવા એ જોઈએ। સૌથી પહેલાં અહીંયા હું જે ગોટલીવાળો ભાગ હોય છે અંદરનો એને આપણે રિમૂવ કરવાનું હોય છે, બરાબર। તો અહીંયા જે ગોટલીનો ભાગ હોય એને હું રિમૂવ કરી દઉં છું। અંદરથી આપણે ગોટલી છે એને કાઢી લેવાની છે। અને એકદમ ઝીણી આપણે આ કચુંબરને સમારી લેવાની। તમે ચાહો તો તમે છીણ પણ કરી શકો છો, પરંતુ આપણે આવી રીતે ચોરસ પટ્ટીમાં એકદમ ઝીણી સમારવાની છે, કારણ કે આવું ઝીણું સમાર્યું હશે તો જ ખાવાની મજા આવશે। આ જે કાચી કેરી હોય છે ખરેખર ખાવાની ખૂબ મજા આવે છે, લાજવાબ ટેસ્ટ લાગે છે। અને ખરેખર તમે જે શાક બનાવ્યું હોય તો આપણે કેમ કાચો સંભારો સલાડ, એવી રીતે કાચી કેરીનો આ કચુંબર તમે સાઈડમાં લઈ શકો છો જમવામાં। ખાધાનો અહેસાસ થશે, સાથે સાથે તમને વિટામિન સી મળશે અને ઘણા બધા ફાયદાઓ થશે। રોગ પ્રતિકારક શક્તિ વધશે અને ઉનાળાની ગરમીની અંદર જે પાચન આપણું નબળું પડી ગયું છે એને એકદમ સ્ટ્રોંગ કરવાનું કામ કરે છે। તો હવે અહીંયા આપણે સૌથી પહેલાં કાચી કેરીને આપણે એકદમ ઝીણી આપણે સમારી લેવાની છે। હવે અહીંયા આપણી કેરી છે એકદમ સરસ મજાની સમારાઈ ગઈ છે, તો આપણે એમાં નમક એડ કરીશું એકદમ ઓછું, સાથે સાથે થોડું સંચળ એડ કરીશું। સંચળ અને નમકનો ટેસ્ટ થોડો ખરાશવાળો હોય એટલે એ રીતે જ એડ કરવાનું છે। હવે આપણે માઇનોર હળદર એડ કરીશું, સાથે સાથે મારું કાશ્મીરી લાલ મરચું છે એટલે હું એ પ્રમાણે એડ કરીશ। આ લાલ મરચું ઉમેર્યા પછી હવે આપણે એડ કરીશું ખાંડ। તમે ખાંડની જગ્યાએ તમે થોડો ગોળ પણ એડ કરી શકો છો। ખટમીઠા ટેસ્ટનું આ સંભારો ખૂબ સરસ લાગે છે। થોડો તીખો હોય તો પણ આ સંભારો વધારે સારો લાગે છે। તો હવે આપણે એડ કરીશું એમાં થોડું વધારે કાશ્મીરી મરચું અને હલાવી લઈએ। તો આજે અહીંયા રેડી છે કાચી મસ્ત ખાટી મીઠી કચુંબર। આ કચુંબર હોય છે એને આપણે એક વાસણમાં સ્ટોર કરી દેવાની છે અને ફ્રીજમાં તમે એટલે ડબ્બામાં પણ રાખી શકો છો। તો અહીંયા હવે આપણે એક વાસણની અંદર કચુંબરને ઉમેરી દેવાની છે। ખાંડ બધી એની રીતે ઓગળવા દેવાની છે, મસાલા બધા એની રીતે સેટ થવા દેવાના છે। એકદમ ઝડપથી આપણે હલાવવાનું છે, જેના કારણે કચુંબર હોય છે એકબીજા સાથે બહુ સરસ રીતે સેટ થઈ જશે। બધા મસાલા છે એની સાથે મેચ થઈ જશે। અહીંયા તમારે તેલ કે કશું જ ઉમેરવાનું નથી, એમ જ તમારે બનાવવાની છે। તમે ગોળ પણ ઉમેરી શકો છો। તો અત્યારે આને નથી ખાવાની, તમારે 1 કલાક રહી અને પછી તમે આ કચુંબર હોય છે અને તમે ભોજનની અંદર સંભારા સાથે લઈ શકો છો। કાચી કેરીની આ કચુંબર ખાવાની ખૂબ મજા આવે છે। ખાટા મીઠા ટેસ્ટની બને છે, થોડી તીખી હોય છે અને ખાવામાં મજા આવે છે। ગરમીમાં લૂ બિલકુલ લાગતી નથી। તો હવે હું અહીંયા તમે જોઈ શકો છો આવી રીતે લીડ કવર કરું છું, ફ્રીજમાં મૂકી દઉં છું અને મારે જ્યારે ખાવું હશે, બપોરે જમવા બેસું છું ત્યારે હું ભોજનમાં આ કાચી કેરીની કચુંબર અવશ્ય લઈશ। તો ખરેખર મિત્રો, આ કચુંબર કેવી રીતે બનાવીનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ દિલથી કરશો।